ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ અને ગૌસેવા સમિતિ પાલિતાણા દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવની નીકળનારી 26મી રથયાત્રાના આગમને યોજાયેલ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રદર્શન યોજવા બેઠક યોજાઈ। કાર્યક્રમની પત્રિકાનું દર વર્ષની જેમ પાલિતાણાના સમસ્ત પત્રકાર મિત્રોના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું। પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં ગુજરાત અને જિલ્લાની ગૌરવ બનેલ શ્રી કૃષ્ણ જન્મોત્સવની રથયાત્રા જે આ વર્ષની 26મી રથયાત્રાના આગમને ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન દર વર્ષની જેમ પાલિતાણા હાઈસ્કૂલના મેદાનમાં શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ અને ગૌસેવા સમિતિ પાલિતાણા દ્વારા થઈ રહ્યું છે। ત્યારે આ આયોજનના ભાગરૂપે તારીખ 29/7/2024ના રોજ સાંજે 7:30 કલાકે પાલિતાણા રામવાડી ગોરાવાડી ખાતે પૂજનીય સાધુ સંતો અને જુદી જુદી સંસ્થાના આગેવાનો, સામાજિક આગેવાનો, સમસ્ત પત્રકાર મિત્રો અને કાર્યકર્તાઓની હાજરીમાં બેઠક આ સાથે દર વર્ષની જેમ પાલિતાણાના સમસ્ત પત્રકાર મિત્રોના વરદ હસ્તે 5 દિવસીય ભવ્ય કાર્યક્રમોની પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં કાર્યક્રમ વિશે સંપૂર્ણ માહિતી કલ્પેશભાઈ પરમાર દ્વારા અપાઈ હતી, જેમાં ઉપસ્થિત મિલનભાઈ રાઠોડ અને સામાજિક આગેવાનો દ્વારા પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા। આ સાથે સંતોએ પણ વર્ષોથી આ ભગીરથ કાર્યમાં સૌનો સાથ સહકાર મળ્યો છે અને મળતો રહેશે આવા આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી। ત્યારે પાલિતાણાનું ગૌરવ એવું નહીં પણ આખા ગુજરાતનું ગૌરવ એવી આગામી 26મી રથયાત્રા જ્યારે નીકળનારી છે ત્યારે વર્ષોથી આપણે પાલિતાણામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ પ્રદર્શન સમિતિ અને ગૌસેવા સમિતિના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે। આજરોજ પાલિતાણામાં આજના તારીખના રોજ રામવાડી ખાતે સર્વ સમાજના આગેવાનો સંતોની ઉપસ્થિતિમાં વિશેષ સર્વ પાલિતાણાના પત્રકારોની વિશેષ ઉપસ્થિતિમાં જે પત્રિકાનું પણ વિમોચન થયું છે। તારીખ 21-8 ઓગસ્ટથી 25-8 ઓગસ્ટ સુધી 5 દિવસના રંગારંગ ભવ્ય પાલિતાણા હાઈસ્કૂલના મેદાન ઉપર કાર્યક્રમ થવાના છે। આજે આ કાર્યક્રમમાં આપ જોવો છો પાલિતાણા શહેર અને તાલુકાની તમામ ધર્મપ્રિય જનતા સાથ અને સરકારથી અને બહોળી પ્રમાણમાં જોડાય છે, જેથી કરીને પાલિતાણામાં આખું શ્રાવણ માસ દરમિયાન એક ધર્મમય વાતાવરણ બને છે। એવા ધર્મ ઉલ્લાસથી 26મી રથયાત્રાના ભાગરૂપે સાંસ્કૃતિક પ્રોગ્રામનું ભવ્ય આયોજન આજરોજ અહીંયા ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ આયોજનમાં વિશેષ કઈ પ્રકારના જેમ હોય છે? વર્તમાન સમયમાં આપ જોવો છો કે જ્યારે પણ કાર્યક્રમો થતા હોય ત્યારે પ્રકૃતિ, પર્યાવરણ, બેટી બચાવો અને ખાસ કરીને આપણે રાષ્ટ્રની ધરોહર એવા લોકોની સુરક્ષાના હેતુ આપણે ખાસ કરીને ફાયર સેફ્ટીના જે કાંઈ કાર્યક્રમો કરવાના છે, જેથી કરીને હમણાં આપણે દુઃખદ ઘટના જે રાજકોટની અંદર બની છે એના લીધે અમે આજે એક એવિડન્સ એક ઊભો થશે, જેથી કરીને લોક જાગૃતિ થશે કે ફાયર સેફ્ટીથી લોકોની જાનહાની બચી શકે છે, કે આપણે પોતાની